દોસ્તો, વિજ્ઞાનની અંદર આપણે કોઈ તરંગને આ રીતે બતાવીએ છીએ, પણ દોસ્તો આ પહાડ જેવી આકૃતિની અંદર તમે તરંગ લંબાઈને ક્યાંય જોઈ છે? તમને આવી આકૃતિની તરંગ લંબાઈ ક્યાંથી દેખાય? કેવી રીતે સમજવી? આવૃત્તિ અને સમય વચ્ચે શું સંબંધ છે? આ બધી જ બાબતો ધ્વનિ વિશે આજે આપણે જાણીશું. હા દોસ્તો, હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. આજે આપણે આવૃત્તિ અને સમયનો સંબંધ જોવાના છીએ, આ ઉપરાંત તરંગ લંબાઈ વિશે માહિતી મેળવવાના છીએ. તો ચાલો દોસ્તો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, શરૂઆત કરીએ છીએ ધ્વનિ તરંગોના ગુણધર્મોથી. ધ્વનિ એટલે અવાજ. જે ધ્વનિ છે એના મુખ્ય ત્રણ બાબતો પર એ આધાર રાખે છે. ધ્વનિ છે મુખ્ય ત્રણ બાબતો પર આધાર રાખે છે. એક છે આવૃત્તિ, બીજું છે કંપ વિસ્તાર અને ત્રીજી છે ઝડપ. બરાબર? ધ્વનિ આ ત્રણ બાબતો પર આધાર રાખે છે. આના વિશે આપણે આ વિડીયોની અંદર બરાબર ડિટેલમાં ચર્ચા કરીશું. તમને એકદમ સરળ ભાષામાં આવડી જશે, પણ તમારે આ વિડીયોને એક લાઇક કરી દેવી પડશે અને છેલ્લે સુધી જોવો પડશે. તો તમને આ બધી જ જે હાર્ડ લાગતી વસ્તુ છે, આ આવૃત્તિ શું છે, તરંગ લંબાઈ શું છે, કંપ વિસ્તાર શું છે, ઝડપ શું છે, આ બધા જ પ્રશ્નો હું આજે તમારા મગજમાં ફિટ કરી દેવાનો છું. પણ તમારે એક લાઇક કરી દેવી પડશે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી પડશે અને હા, આ વિડીયોને છેલ્લે સુધી જોવું પડશે, સ્કીપ કરવો નહીં. તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. તો જો ધ્વનિ તરંગ છે એ ત્રણ બાબતો પર આધાર રાખે છે: આવૃત્તિ, કંપ વિસ્તાર અને ઝડપ. એની આપણે ચર્ચા કરવાની છે. તો જો આ અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કોઈ ધ્વનિ હોય, અવાજ હોય, કોઈ સ્પીકરમાંથી આવતો હોય તો એ શું કરશે? એ જે સ્પીકર હોય કે કોઈ ચીપિયું હોય એમાંથી કંપન નીકળે છે. એ કંપન, એ ઉર્જા આગળના હવાના કણોને ધક્કો મારે છે, એ આગળના કણોને ધક્કો મારે છે, એ આગળના કણોને ધક્કો મારે છે અને કણો પોતાની જગ્યાએ પાછા આવી જાય છે. જ્યાં કણો ભેગા થયેલા હોય છે એને આપણે સંઘનન કહીએ છીએ અને જ્યાં કણો થોડી વાર માટે છૂટા પડી જાય છે એને આપણે વિઘટન કહીએ છીએ. એટલે સંઘનન વિઘટન થતું જાય છે કણો વચ્ચે અને કણો પોતાની મૂળ જગ્યાએ પાછા આવી જાય છે અને આ રીતે જે અવાજ છે એ હવાની અંદર પ્રસરણ પામે છે. આ આપણે જોયું હતું. હવે આને તમારે આ રીતે દર્શાવવું હોય ઊભી લીટીઓ સ્વરૂપે તો પણ દર્શાવી શકાય, જેથી તમને ખ્યાલ આવે. બરાબર? કે અહીંયા લીટીઓ ભેગી છે એટલે ત્યાં સંઘનન થયું છે, અહીંયા લીટીઓ થોડીક ઓછી છે ત્યાં વિઘટન થયું છે. બરાબર? તો તમે આની અંદર પણ આપણે એનિમેશનમાં જોયું હતું કે વિઘટન અને સંઘનન એ સાથે સાથે થતું રહે છે. સંઘનનની અંદર આ જે કણો છે ભેગા આવી જાય છે એટલે જે લીટીઓ છે એને આપણે ભેગી દર્શાવી શકીએ છીએ અને વિઘટનની અંદર થોડાક કણો છૂટા હોય છે એટલે છૂટી છૂટી લીટીઓ દર્શાવવાની. એટલે આ જે લાઇન છે એનાથી ગભરાતા નહીં. આ સંઘનન અને વિઘટન બતાવે છે. અહીંયા કણો સ્વરૂપે છે એને આપણે અહીંયા લીટીઓ સ્વરૂપે બતાવી દીધું છે. બરાબર? અને આ તમને દબાણનો સ્ત્રોત પણ બતાવે છે કે ત્યાં ક્યાં દબાણ વધારે છે. બરાબર? CR છે. બરાબર? તો આ જે ધ્વનિ છે એ ધ્વનિનું સંઘનન અને વિઘટન છે અને એનાથી એ આગળ જાય છે. હવે આને તરંગ સ્વરૂપે બતાવવું હોય, બરાબર, પહેલાં તો તમે યાદ રાખજો કે જે ધ્વનિ છે એ સંગત તરંગો છે, લંબગત નથી. ધ્વનિના કણો ઉપર નીચે નથી જતા, એ આગળ પાછળ જાય છે. બરાબર? તેમ છતાં આપણે એને અહીંયા બતાવવું હોય, બરાબર, એક તરંગ સ્વરૂપે આ રીતે, તો આને તમે ઉપર નીચે ના સમજતા. બરાબર? આ ધ્વનિના તરંગ છે. બરાબર? એ કણો છે ઉપર નીચે ગતિ કરતા નથી. પણ આ જે તરંગો બતાવે છે એ કઈ રીતે બતાવે છે એ સમજી લો. પહેલાં આ આલેખ સમજી લો તો આગળ તમને બધું એકદમ સરળ રીતે સમજ પડી જશે. જો આ જે આલેખ છે, બરાબર, આલેખ જ છે જેમાં આપણે તરંગ બતાવ્યું છે. બરાબર? એ કોના આધારે બતાવ્યું છે? તો માની લો કે અહીંયા જ્યાં સંઘનન થયેલું છે, વધારે કણો ભેગા થયેલા છે. બરાબર? આ આકૃતિમાં લાઈનો છે, ઉપરનામાં કણો છે. જ્યાં કણો ભેગા થયેલા છે એને આપણે આલેખમાં બતાવ્યું છે ઉપરની ભાગે. બરાબર? એટલે ઉપર. બરાબર? અને જ્યાં કણો છૂટા છે એટલે આલેખ જાય છે નીચે. બરાબર? એટલે ઉપરનો જે ભાગ છે એ સંઘનન બતાવે છે, નીચેવાળો જે ખાડો છે એ વિઘટન બતાવે છે. સંઘનન વિઘટન એ રીતે આલેખ દોરેલો છે એટલે કન્ફ્યુઝ થતા નહીં. બરાબર? કારણ કે આ તરંગોનો આલેખ તો સંગત તરંગ હોય તો પણ આ રીતનો આવશે, લંબગત તરંગો બતાવવો હોય તો પણ આ રીતે આવશે. બરાબર? એટલે તમે આને લંબગત ના સમજી લેતા. અહીંયા આ જે તરંગ આપણે બનાવ્યું છે, બરાબર, એ સંઘનન વિઘટનના આધારે બનાવ્યું છે. એટલે ટૂંકમાં
આ બધી આકૃતિનો છેલ્લે એક વાક્યમાં તમને કહું તો અહીંયા આ લેખમાં તરંગ હોય એના બે ભાગ હોય. ઉપરનો ભાગ હોય એને શૃંગ કહેવાય, નીચેનું ગર્ત એટલે ખાડો કહેવાય. તો ખાડો ટેકરો છે આ તરંગની અંદર, બરાબર, એટલે શૃંગ અને ગર્ત છે. તો જે ઉપરનો ભાગ છે શૃંગ એ શું બતાવે છે? સંઘનન બતાવે છે. નીચેવાળો વિઘ્નન, સંઘનન વિઘ્નન એ રીતે બતાવેલો છે. એટલે વધારે કન્ફ્યુઝ થતા નહીં. અહીંયા સંઘનન વિઘ્નન બતાવેલું છે. એટલે શું બતાવે છે કે ભાઈ અહીંયા દબાણ વધારે છે, ઘનતા વધારે છે, કણોની ઘનતા વધારે, દબાણ વધારે. જો આ લેખ નીચે ગયો તો દબાણ અને ઘનતા ઘટી. એટલે વિજ્ઞાનમાં એવું જ હોય, કણ ઓછા હોય તો દબાણ અને ઘનતા ઓછી હોય, પાછું વધ્યું, પાછું ઘટ્યું, સંઘનન વિઘ્નન થતું રહે છે. ઓકે, તો આ રીતે આલેખ દર્શાવેલો છે. તો આના પરથી આપણે શું યાદ રાખવાનું છે? તો આપણે ભણેલા જ છીએ આના અગાઉના વિડીયોની અંદર કે સંઘનન થતું હોય, બરાબર, તો એ ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે અને ત્યાં કણો કેવા હશે? એકદમ નજીક હશે, બરાબર. માધ્યમના કણો ખૂબ જ પાસે હોય છે, બરાબર. પેલું અવાજનું ધ્વનિ આવ્યો હોય એને ધક્કો માર્યો હોય એટલે કણો ભેગા થઈ ગયેલા હોય, બરાબર. તો બે ભાગ તમારે યાદ રાખવાના. સંઘનન કે જેની અંદર ઉચ્ચ દબાણ હોય, કણો ભેગા હોય, બરાબર, જે આ લેખમાં આપણે ઉપરના ભાગે દર્શાવેલો છે. પછી કણો છૂટા પડે એટલે દબાણ ને બધું ઘટી જાય એટલે તરંગમાં નીચેનો ભાગ આવી જાય, બરાબર. ગર્તવાળો ભાગ શું બતાવે છે? તો એ બતાવે છે વિઘ્નન, બરાબર. જ્યાં કણો છે એ છૂટા છે, દબાણ ઓછું છે, ઘનતા ઓછી છે. અહીંયા ઘનતા એટલે બીજું કંઈ નથી સમજતા કે ભાઈ કણો ઓછા હોય તો એની ઘનતા ઓછી હોય, બરાબર. ઘનતા એટલે જ્યાં કણો વધારે હોય એની ઘનતા વધારે, બરાબર. એ સંઘનનમાં ઘનતા વધારે, અહીંયા ઘનતા ઓછી. અહીંયા દબાણ પણ વધારે હોય સંઘનનની અંદર, અહીંયા દબાણ ઓછું હોય. બસ આટલું યાદ રાખવાનું છે જો સંઘનન વિઘ્નનનો તફાવત પૂછાય, બરાબર. તો સંઘનન એટલે શું? તો કે ધ્વનિના કારણે કણો ભેગા થઈ ગયેલા હોય, કારણ કે કણો એકબીજાને ધક્કો મારતા હોય છે, બરાબર. અને વિઘ્નન એટલે શું? કણો છૂટા હોય છે. ઓકે, અહીંયા વધારે દબાણ, ત્યાં ઓછું દબાણ, અહીંયા કણો નજીક, ત્યાં થોડાક અલગ છૂટા એટલે ઘનતા અહીંયા વધારે, ત્યાં ઘનતા ઓછી છે. આ સંઘનન વિઘ્નન છે. ચલો હવે આગળ. હવે જે ધ્વનિ તરંગોના ગુણધર્મો છે એની અંદર ઘણા એવા શબ્દો આવે છે જે ટિપિકલ ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ જાય છે, યાદ પણ રહેતું નથી. એક તો તરંગ લંબાઈ છે, કંપ વિસ્તાર છે, આવૃત્તિ છે, તીવ્રતા છે. સર આ ભારે શબ્દો ક્યાંથી આવી ગયા? તો ચિંતા ના કરતા, એકદમ ઇઝી સરળ ભાષામાં તમને શીખવા મળશે, પણ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવું પડશે. ચલો પહેલાં વાત કરીએ તરંગ લંબાઈની, વેવલેન્થની. તો હમણાં આપણે તરંગ જોયું હતું ને, તરંગ જતું હતું આમ, બરાબર. અવાજના તરંગ હોય, પ્રકાશના તરંગ હોય, બધા આ રીતે જ જાય, બરાબર, જે હોય તરંગ. ઓકે, તો જુઓ તરંગ લંબાઈ એટલે શું? તો બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘ્નન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા છે, ડેફિનેશન છે, બરાબર. તમારે એ ગોખવાની જરૂર છે નહીં, ખાલી આ આકૃતિ તમે જુઓ. આ તરંગની આકૃતિ છે, હમણાં આપણે જોઈ હતી એ જ, બરાબર. એમાં ખાડો ટેકરો હતો. સાદી ભાષામાં કહું, તરંગ લંબાઈ એટલે શું? તો બે ટેકરા વચ્ચેનું અંતર, આ બે પહાડ છે, આ બે પહાડ વચ્ચેનું જે અંતર છે એને તરંગ લંબાઈ કહેવાય, બરાબર. એવું યાદ ના રાખો તો બે ખાડા લઈ લો, બે ખાડા વચ્ચેનું અંતર છે એને તરંગ લંબાઈ કહેવાય, સાદી ભાષામાં, સિમ્પલ, બરાબર. વિજ્ઞાનની ભાષા ઉપર આવીએ તો વિજ્ઞાનની ભાષામાં તમે જટિલ ભારે શબ્દો વાપરી શકો. જુઓ સિમ્પલ કે ઉપરનું બે હતું, શું કહેતા હતા આપણે? એને સંઘનન કહેતા હતા. બે સંઘનન વચ્ચેનું અંતર છે એને તરંગ લંબાઈ કહેવાય વિજ્ઞાનની ભાષામાં. બે વિઘ્નન છે, બે વિઘ્નન જે ખાડા છે એને પણ તરંગ લંબાઈ કહેવાય. બીજું એવું ઉપરનું જે બે છે જેને આપણે શૃંગ કહેતા હતા, બે શૃંગ વચ્ચેના અંતરને પણ તરંગ લંબાઈ કહેવાય. બે ગર્ત, બે ખાડા વચ્ચેના અંતરને પણ તરંગ લંબાઈ કહેવાય. તમે કઈ ડેફિનેશન યાદ રાખશો? જે લખવું હોય તમે ત્યારે બિંદાસ લખો. બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘ્નન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. બે શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. બે ગર્ત વચ્ચેના તરંગ લંબાઈ કહે છે. અને આપણી ભાષામાં સાદી સિમ્પલ બે પહાડો, બે ટેકરાઓ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. બે ખાડાઓ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. આ છે તરંગ લંબાઈ, આ છે તરંગ, અને તરંગના બે ટેકરાઓ વચ્ચેની લંબાઈ એટલે તરંગ લંબાઈ. બે ખાડા વચ્ચેની લંબાઈ એટલે તરંગ લંબાઈ. પણ પરીક્ષામાં પૂછાશે તો તમે શું લખશો? ખાડા ટેકરા લખશો? ના ભાઈ, ખાડા ટેકરા ખાલી યાદ રાખવા માટે છે. તમારે પરીક્ષાની અંદર પૂરા માર્ક્સ લેવા હોય તો વિજ્ઞાનનું પેપર હોય તો વિજ્ઞાનની ભાષામાં જ લખાય ને, બરાબર. ખાડા ટેકરાવાળી ભાષા તો થોડી લખાય, એ યાદ રાખવા માટે છે, બરાબર. કે બે ટેકરા વચ્ચેનું અંતર તરંગ લંબાઈ છે, બે ખાડા વચ્ચેનું અંતર તરંગ લંબાઈ છે. પણ તમારે લખવાનું શું કે
બે ક્રમિક સંઘનન, ક્રમિક એટલે પાછું વારાફરતી નજીકના, બે ક્રમિક સંઘનન વચ્ચેનું અથવા બે ક્રમિક વિજ્ઞાન વચ્ચેનું જે અંતર છે એને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. ચલો બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તરંગ લંબાઈ છે એને લેમ્બડા તરીકે દર્શાવવામાં આવે છે. લેમ્બડા એટલે ઊંધો વાય, બરાબર. લેબડું ના કરી દેતા, લીમડું એ વૃક્ષ નથી. અહીંયા એક સિગ્નલ છે, એક ગ્રીક અક્ષર છે, બરાબર, ઊંધો વાય, એને લેમ્બડા કહેવાય. યાદ રાખજો, લેમ્બડા એ તરંગ લંબાઈ માટે છે. અને છેલ્લી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તરંગ લંબાઈ તમારે માપવી હોય તો કયા એકમમાં માપવી, એનું એકમ કન્ફ્યુઝ ના થતા, સિમ્પલ મીટર છે, બરાબર. તરંગ લંબાઈ શેમાં હોય? મીટરમાં હોય. અહીંથી આજે એક ટેકરો છે, આ બીજો ટેકરો છે, બંને વચ્ચે ફૂટપટ્ટી મૂકી દો, બરાબર, અને કેટલા મીટર એની લંબાઈ આવી મીટરમાં તમારે માપવાની. તરંગ લંબાઈ મીટર છે, બરાબર. તમે અંતર માપો છો મીટર, કિલોમીટર, સેન્ટીમીટરમાં, બસ એ જ તરંગ લંબાઈની લંબાઈ. લંબાઈ તમે શેમાં માપો? મીટરમાં, તો આનો એકમ પણ મીટર જ છે. એટલે સિમ્પલ તરંગ લંબાઈ. હવે કોઈ વિદ્યાર્થીને ભારે લાગશે નહીં, બરાબર. તરંગ લંબાઈ એટલે કે તરંગની લંબાઈ પણ માપવી હોય તો કેવી રીતે માપાય? બે શૃંગ વચ્ચેનું અંતર કે બે ગર્દ વચ્ચેનું અંતર અથવા બે સંઘનન વચ્ચેનું અંતર અથવા બે વિજ્ઞાન વચ્ચેનું અંતર, એટલે એને કહેવાય તરંગ લંબાઈ. એનો એકમ શું છે? એનો એકમ મીટર છે. અને એની સંજ્ઞા કઈ છે? કઈ સંજ્ઞા વડે દર્શાવાય? લેમ્બડા. લેમ્બડા એટલે ઊંધો વાય. ઓકે, ચલો હવે તરંગ લંબાઈ આવડી ગઈ ને? ઓકે, ચલો નેક્સ્ટ. હવે આવૃત્તિ ઉપર જઈએ. ફ્રીક્વન્સી, આવૃત્તિ, બીજો ભારે શબ્દ. તમારા માટે ભારે નથી, કારણ કે તમારી માટે છે સાયન્સ ટીવી ગુજરાતી. સાયન્સનો કોઈ પણ કોન્સેપ્ટ તમારા માટે એકદમ ઇઝી બનાવી દે કોણ? સાયન્સ ટીવી ગુજરાતી. તો આવૃત્તિ છે. આવૃત્તિ એટલે શું? તો એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને આવૃત્તિ કહે છે. કે સર આ શું છે? આવૃત્તિ, એમાં પાછું દોલનો, એના દોલનો વળી. તો એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને આવૃત્તિ કહે છે. પહેલાં દોલનો સમજી લો. દોલન એટલે શું? તો આપણે વાત કરી હતી કે ધ્વનિનો જે તરંગ હોય, જતું હોય, ત્યારે જે કણ હોય એ આગળ પાછળ જાય. વાત કરી હતી કે નહીં? તમે યાદ કરી લો. ધ્વનિનો કણ આગળ પાછળ જાય, બધા ભેગા થાય, સંઘનન પાછળ આવે એટલે વિઘ્નન, બરાબર. એ કણ આગળ પાછળ જાય તો એ કણ એક જગ્યાએથી શરૂ થઈને આગળ જઈને પાછળ જઈને પાછો મૂળ જગ્યાએ આવે ને, એને એક દોલન થયું કહેવાય. જેમ કે એક ઉદાહરણ તમને લઉં. પહેલાં આપણે વાત કરી લઈએ આવૃત્તિની. આવૃત્તિ પછી આપણે દોલન પણ એની સાથે સાંકળી લઈએ. માની લો કે એક બસ સ્ટેન્ડ છે, એનું બસ સ્ટોપ છે, અને આ બસ છે એ દર કલાકે આ બસ સ્ટેન્ડ ઉપર એક બસ આવે છે, બરાબર. 1 કલાક ગયો તો એક બસ આવી, બીજા કલાકે બીજી બસ આવી, ત્રીજા કલાકે ત્રીજી બસ આવી. તો પ્રશ્ન એમ પૂછાય કે ભાઈ આ બસ સ્ટેન્ડ ઉપર બસો મળવાની ફ્રીક્વન્સી કેટલી છે? બરાબર. તો 1 કલાકે એક બસ મળે છે એટલે 1 હર્ટ્ઝ જેટલી થશે, બરાબર. એટલે અહીંયા બસની આવૃત્તિ 1 છે. આવૃત્તિ એટલે કોઈ વસ્તુ વારંવાર ત્યાં થતી હોય ને, બરાબર, અમુક સમયની અંદર, કે ચલો આટલા એક સમયની અંદર એક બસ આવી, બરાબર, તો એની ફ્રીક્વન્સી 1 કહેવાય, એટલે આવૃત્તિ 1 કહેવાય. જો 1 કલાકની અંદર 2 બસો આવતી હોય આ બસ સ્ટેન્ડ ઉપર, તો એની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ 2 થઈ કહેવાય. 1 કલાકની અંદર 3 બસો આવતી હોય તો 3 કહેવાય, બરાબર. તો આ છે આવૃત્તિ સિમ્પલ ભાષામાં. ઓકે, તો યાદ રાખજો કે એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને આવૃત્તિ કહે છે. ચલો હવે દોલન બરાબર સમજી લઈએ એનિમેશન વડે. કે માની લો કે આ કણ છે, બરાબર, એને કોઈ ધ્વનિનો ધક્કો લાગે છે એટલે કણ શું થશે? ચલો ભાઈ, હું તો આગળ જઈશ, પછી પાછળ આવીશ, પછી પાછો મૂળ જગ્યા આવશે, આ દોલન કરશે. તો આ જે કણ છે એ જશે, ત્યાંથી ભાઈ પાછો આવશે, પાછો પોતાની મૂળ જગ્યા આવશે. જ્યાં હતો ત્યાંથી ઝાટકો ખાઈને પાછો પોતાની જગ્યાએ આવી જશે, એને કહેવાય એક દોલન, બરાબર, હમણાં કીધું એમ. તો આવા કેટલા દોલનો થાય એકમ સમયની અંદર, એની ફ્રીક્વન્સીને, બરાબર, જેમ હમણાં બસ જતી હતી કે ભાઈ 1 કલાકમાં એક બસ જતી હતી, તો એક આવૃત્તિ. અહીંયા દોલનો ગણવાના છે આ કણના. ચલો 1 સેકન્ડમાં 1 વખત ફરીને આવ્યો, 2 સેકન્ડમાં 2 વખત ફરીને આવ્યો, બરાબર. એટલે જેટલા સમયની અંદર આ ફરીને પાછો પોતાની મૂળ જગ્યાએ આવી જાય, બરાબર, કારણ કે ધ્વનિ શું છે? ધ્વનિનો કણ આગળ જશે, પાછળ જશે, બરાબર. તો અહીંયા જે કણ છે દોલનવાળું, આ કણ જે ધ્વનિનો કણ છે, એ ધ્વનિનો કણ મીન્સ કે આમ તો હવાનો જ કણ છે, પણ એને ધક્કો લાગેલો છે. એટલે આ કણ જ્યારે પોતાની મૂળ જગ્યાએ છે, ધક્કો લાગ્યો એટલે આગળ જશે, અને કોઈ પણ વસ્તુ આગળ જાય પાછી આવશે, પાછી પોતાની જગ્યાએ જતી રહેશે. આને એક દોલન થયું કહેવાય. आगे जाओ, पीछे आओ, फिर अपनी मेन
पोजीशन में वापस आ जाओ, तो आने कहेवाय एक दोलन। बराबर, तो एकम समय में आवा जेटला पण वधारे दोलन थाय कणना एटले एने कहेवाय आवृत्ति। बराबर, आवृत्ति फक्त ध्वनि तरंग माटे नहीं, कोईपण तरंगों माटे आवृत्तिनी व्याख्या सेम ज रहेशे। बराबर, तो एकम समय में थयेला दोलनोनी कुल संख्या ने आवृत्ति कहे छे। अहींया खास ध्वनि माटे केवी लखवुं तो केवी रीते लखी शकाय कि भाई ध्वनिना जे तरंगो छे एनी अंदर जे कण छे ए एकम समयनी अंदर जेटला दोलन करे एटले आगळ पाछळ थाय, बधा कणो आगळ पाछळ थवाना ज छे, एनी संख्या ने एनी आवृत्ति कहेवाय। चलो हवे एनो एकम याद राखजो, हर्ट्ज छे। आवृत्ति एटले फ्रीक्वन्सीनो एकम छे हर्ट्ज। मोस्ट इम्पोर्टન્ટ छे, याद राखजो, भूली न जता। अने एनी संज्ञा छे न्यू। न्यू ए छे ने आम वी जेवो आवे पण थोड़ोक ત્રાસો आवे। आम तो सेम तमे वी ज लागशे पण बीजी एबीसीडी नो वी होय ने एने थोड़ो ત્રાસો कर दो तो ये कहेवाय न्यू। बराबर, तो आ हती आवृत्ति। चलो आवृत्तिनी खबर पड़ी गई। फरीथी सिम्पल भाषा में, सरल भाषा में, ध्वनिना कणो होय एमांथी एक कण लेवानुं, ए जे दोलन करे 1 सेकंडनी अंदर जेटला दोलन करे, बराबर, एटले ध्रुजे, सादी भाषामां आपणे ध्रुजारी कहीए छीए। बराबर, कंपन करे, दोलन करे, बराबर, ए संख्याने एनी आवृत्ति कहेवाय। एनी संज्ञा छे न्यू अने एकम छे हर्ट्ज। ओके, तो तमने आवृत्ति पण आवड़ी गई हशे। दोस्तों, हवे आवृत्ति वडे कोई ध्वनि के अवाज एनी पीच नक्की थाय। पीच एटले शुं हमणां ख्याल आवी जशे। जो जेम के आ एक तरंग बताव्युं छे ए अवाजनुं तरंग ज छे पण एनी आवृत्ति ओછી छे। बराबर, एनी आवृत्ति ओછી छे अने एना कारणे एनी पीच पण ओછી छे। अहींया तमे तरंग लंबाई जोशो तो आनी पछी वधारे लागशे। बराबर, तरंग लंबाई आनी वधारे छे। बराबर, अने आ जे अवाजनुं तरंग छे एनी तमे जो तरंगो थोड़ा नजीक छे अने आनी आवृत्ति वधारे छे। बराबर, तो आ तरंग में शुं हशे तो कि आ तरंगनी अंदर जे कण हशे ए एकम समय में ओछुं दोलन करतो हशे। मानी लो कि 1 सेकंडनी अंदर आ जे कण छे एक वखत फरीने पाछो आवतो हशे, एक वखत ध्रुजतो हशे अने आनी आवृत्ति वधारे छे तो आमां एक कण 1 सेकंडनी अंदर 2-3 वखत फास्ट दोलन करी देतो हशे। तो अहींया दोलनोनी संख्या वधारे हशे एटले आ तरंगनी आवृत्ति वधारे, अहींया दोलननी संख्या ओછી हशे एटले आवृत्ति ओછી हशे। एना आधारे एनो पीच पण नक्की थाय छे। बराबर, आवृत्ति ओછી होय तो एनो अवाज होय ए नीचा पीचनो होय। बराबर, अने जो आवृत्ति वधारे होय तो एनी पीच छे ए ऊंची हशे। ओके, चलो जेम के हूँ तमने आ एक एप्लिकेशन है, तमे प्ले स्टोर पर डाउनलॉड करी शको छो। फ्रीक्वन्सी जनरेटर। फ्रीक्वन्सी एटले आवृत्ति, जनरेटर एटले आपणे जनरेट करवानी फ्रीक्वन्सी। जो आ एप्लिकेशननी अंदर तमे डाउनलॉड करो पछी एनी आवृत्ति में फेरफार करो। नीचे आवृत्ति आपेली हशे। बराबर, ए तमे आ जे कर्सर छे एने आम फेरवशो एटले आवृत्ति में फेरफार थशे अने जेम आवृत्ति में फेरफार थशे ने एम जे अवाज आवे छे ए एनी पीच पण बदलाशे। जो एनी आवृत्ति ओછી हशे तो एनो पीच नीचो हशे अने जो आवृत्ति वधारे हशे तो एनी पीच वधारे हशे। जेम के जो होय मैं मारा फोननी अंदर एप्लिकेशन डाउनलॉड कर दीधी है तमने खाली पीच समझावा माटे कि पीच केवुं होय, आवृत्ति साथेनो शुं संबंध छे। तो जो तमे स्क्रीन पर जोई शको छो, हूँ जे प्रमाणे फेरफार करीश ए प्रमाणे तमने अवाज संभळाशे। ओके, जो हूँ नीची पीचथी शरूआत करूँ छूँ, नीची पीच होय तो एनो अवाज केवो आवशे। जो जेम जेम आवृत्ति वधारे जाऊँ छुं एनी पीच वधती जाय छे। जोयुं, ज्यारे एनी आवृत्ति ओછી होय छे त्यारे एनी जे पीच छे ए ओછી जोवा मळे छे। बराबर, एनी पीच नीची जोवा मळे छे। જ્યારે એની આવૃત્તિ વધારે છે ત્યારે એનો અવાજ પણ વધતો જાય છે। બરાબર, એની પીચ વધતી જાય છે। અને આ કેવું થાય છે કે ઓછી પીચ હોય ને તો આપણે સાંભળી શકીએ પણ વધતી પીચ તો આપણા કાનને એવું થાય ને તમરા આવી જાય। બરાબર, અને બીજું કેવું છે કે આપણે મનુષ્યો અમુક આવૃત્તિનો જ અવાજ સાંભળી શકીએ, બીજા પ્રાણીઓ પાછા બીજી આવૃત્તિના અવાજો સાંભળી શકે છે। ઓકે, એની વાત આગળ કરીશું। तो तमने ख्याल आवी गयो हशे कि आवृत्ति है, जो आवृत्ति ओછી होय तो एनो पीच नीचो होय अने एनो अवाज केवो संभळाय अने आवृत्ति वधारीए तो पछी एने जे पीच छे ए वधशे अने एनो अवाज केवो संभळाशे।
બરાબર. અને સાથે સાથે એનિમેશનમાં તમે જોયું હશે કે તમે આવૃત્તિ વધારો છો ત્યારે તરંગ છે એ તરંગ જે છે એની આકૃતિ પણ બદલાય છે, એ બતાવે છે તરંગની લંબાઈ. ચલો હવે નેક્સ્ટ આપણે સમજીએ આવર્તકાળ, બીજો એક ઇમ્પોર્ટન્ટ શબ્દ ધ્વનિ માટેનો. આવર્તકાળ એટલે ટાઈમ ટી. તો જો બે ક્રમિક સંઘનન કે વિઘ્નનને કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. સમજો આને કે બે ક્રમિક સંઘનન અથવા તો વિઘ્નન હોય, બરાબર, કોઈ એક નિશ્ચિત બિંદુ પાસેથી એ પસાર થતા હોય, બરાબર, એ પસાર થતાં જેટલો ટાઈમ લાગે ને એનો આવર્તકાળ કહેવાય, બરાબર. એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે તરંગ છે, બરાબર, કોઈ એક જગ્યાએથી તરંગ પસાર થાય અને એને બે સંઘનન ત્યાંથી પસાર થઈ જાય તો કેટલો ટાઈમ લાગ્યો, બરાબર. એટલે ટૂંકમાં તરંગને પસાર થવાનો ટાઈમ એટલે એનો આવર્તકાળ કહેવાય, બરાબર. તરંગ કેટલી સ્પીડમાં પસાર થઈ ગયું, જો એકદમ નજીક હોય, તરંગ લંબાઈ ટૂંકી હોય તો ફટાફટ પસાર થઈ જાય, બરાબર. જો તરંગ લંબાઈ વધારે હોય, બરાબર, તો એ ધીમે ધીમે પસાર થશે, બરાબર, તો એનો આવર્તકાળ ઓછો હશે. એટલે ટાઈમ ટૂંકમાં તરંગને પસાર થવાનો ટાઈમ, કોઈ એક પોઈન્ટ તમે અહીંયા રાખો અને અહીંથી તરંગ પસાર કરો તો એ કેટલા ટાઈમમાં, કેટલા સમયમાં એ તરંગ પસાર થઈ જાય છે. એટલે આખું તરંગ પસાર થવાની વાત નથી, ખાલી બે એના સંઘનન કે વિઘ્નન એટલે કાં તો બે ટેકરા કાં તો બે ખાડા એ ત્યાંથી પસાર થઈ જવા જોઈએ. તેનો એકમ છે સેકન્ડ, બરાબર. સમય છે, આવર્તકાળ શું છે, સમય છે, એનું એકમ સેકન્ડ હોય. અને યાદ રાખજો એનો આવૃત્તિથી શું સંબંધ છે, ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/t. આવૃત્તિથી આનો સંબંધ ઉલટો છે, બરાબર. જેટલી આવૃત્તિ વધારે એટલો એનો સમય ઓછો થાય, બરાબર. સિમ્પલ જો કે આવૃત્તિ વધારે હોય, બરાબર, તો એને ઓછો સમય લાગે અને જો આવૃત્તિ ઓછી હોય તો એને વધારે સમય લાગે. વી ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/t એટલે આવૃત્તિ અને આવર્તકાળ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે એક વધે તો બીજો ઘટે. ચલો આગળ, એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિનો આવર્તકાળ કહે છે. આ રીતે વ્યાખ્યા યાદ રાખવી તો એ પણ રાખી શકાય. આપણે જાણીએ છીએ કે ભાઈ આ કણ છે, બરાબર, આનાથી આગળ જશે ને પાછો આવશે ને પાછો પોતાની મૂળ જગ્યાએ આવશે. આ કણ દોલન તો કરશે. આ એક દોલન માટે જેટલો સમય લાગે ને એને પણ તમે આવર્તકાળ કહી શકો છો, બરાબર. અલ્ટિમેટલી તો આ સંઘનન અને વિઘ્નન સાથે જ સંકળાયેલો છે. માની લો કે આ જે કણ છે અહીંથી ત્યાં ગયો એટલે સંઘનન થયું અને પાછો આ બાજુ આવ્યો એટલે વિઘ્નન થયું અને પછી મૂળ જગ્યાએ આવી ગયો, બરાબર. એટલે સમય તો સેમ જ લાગશે. બે સંઘનન વચ્ચેનો સમયગાળો તમે કહો તોય આવર્તકાળ થશે, બે વિઘ્નન વચ્ચેનો સમયગાળો કહો તો પણ આવર્તકાળ થશે, અને એક દોલનનો સમય તમે નક્કી કરશો તો પણ આવર્તકાળ જ થશે, કારણ કે એ દોલનથી સંઘનન અને વિઘ્નન થાય છે, બરાબર. તો આ તો આવર્તકાળ એટલે સમય. એકદમ સાદી ભાષામાં કહીએ તો તરંગને પસાર થવાનો ટાઈમ, પણ આખું તરંગ નહીં, એના બે શૃંગ કે ગર્ત, બરાબર, એટલે કે ખાડા અથવા ટેકરા. ઓકે. અને એનો જે એકમ છે એ સેકન્ડ છે અને એને આવૃત્તિ સાથે શું સંબંધ છે, આવૃત્તિ સાથે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/t, બરાબર. જેટલી તરંગની આવૃત્તિ વધારે એટલો જ એને પસાર થતાં ઓછો સમય લાગશે, બરાબર, એટલે આવર્તકાળ ઓછો હશે. અને જેટલી આવૃત્તિ ઓછી એને એક પોઈન્ટથી પસાર થવામાં વધારે સમય લાગશે. એટલે હમણાં વાત કરતી ઉદાહરણ પ્રમાણે બસની ઉદાહરણ, તો બસની સ્પીડની વાત છે અહીંયા કે બસ કેટલા સેકન્ડમાં પસાર થઈ ગઈ, બરાબર, એ જ અહીંયા વસ્તુ છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવેનો ટોપિક છે કંપ વિસ્તાર. આ પણ સિમ્પલ છે, ઇઝી છે, બરાબર, જરા ટેન્શન ના લેતા. કંપ વિસ્તાર એટલે શું, તો માધ્યમના કણોના મૂળ સ્થાનથી કોઈ એક બાજુના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. એટલે જે ધ્વનિનો તરંગ હતો એ આપણે જાણીએ છીએ કે દોલન કરે છે, કંપન કરે છે, દોલનને જ આપણે કંપન કહીએ છીએ. એના મૂળ એક પોઈન્ટથી કોઈ પણ એક બાજુ જે મેક્સિમમ વધારે દૂર જઈ શકે એટલું જે એની લંબાઈ છે એને એનો કંપ વિસ્તાર કહેવાય, કે આટલા સુધી કંપન કરી શકે મેક્સિમમ, એને કંપ વિસ્તાર કહેવાય. ઓકે. એને અલ્ટિટ્યૂડ પણ કહેવામાં આવે છે. તો જુઓ, માધ્યમના કણોના મૂળ સ્થાનથી, માની લો કે આ એક માધ્યમનો કણ છે, એનું મૂળ સ્થાન આટલે છે અને આ કણ આમ દોલન કરે છે આગળ પાછળ, ધ્વનિનો કણ છે એટલે, બરાબર. તો મેક્સિમમ આ કણ અહીંથી થઈને આટલે સુધી જઈ શકે છે, એનાથી આગળ જઈ શકતું નથી આ બાજુ. તો આ જેટલું અંતર થયું એટલામાં એ પોતાનો વિસ્તાર છે એને દોલન કરવાનો. તો એ જે વિસ્તાર થયો આખો, બરાબર, એમાં મૂળ સ્થાનથી એક બાજુનો જ વિસ્તાર લેવાનો છે. મૂળ સ્થાનથી એક બાજુનો મહત્તમ વિસ્તાર હોય એને એનો કંપ વિસ્તાર કહેવાય. સિમ્પલ, કે મૂળ સ્થાનથી આ જે કણ છે એ મેક્સિમમ આટલે સુધી
પોતે ધ્રુજી શકશે, કંપન કરી શકશે, બરાબર. અને આનું જે સંબંધ છે એ અવાજની તીવ્રતા ઉપર પણ છે કે જેટલી તીવ્રતા વધારે હોય એટલો વધારે કણ કંપન કરી શકે, એટલે શક્તિ વધારે હોય તો, બરાબર. તો કંપ વિસ્તાર એ સિમ્પલ છે એટલે વધારે આપણે એમાં જતા નથી, બરાબર. વ્યાખ્યા એ રીતે યાદ રાખજો કે માધ્યમનો કણ છે, બરાબર, એ મૂળ સ્થાનથી એક દિશામાં મહત્તમ કેટલું સ્થાનાંતર કરે, કેટલા અંતર સુધી એ દોલન કરી શકે છે, એને એનો કંપ વિસ્તાર કહેવાય છે. એના આધારે આપણે નક્કી કરીએ મૃદુ ધ્વનિ અને લાઉડ ધ્વનિ, એટલે ઊંચો અવાજ નીચો અવાજ એની વાત છે. જો મૃદુ ધ્વનિ એટલે કે સોફ્ટ સાઉન્ડ કેવો હોય તો જો આપણે ટેબલ પર ધીમેથી મુક્કો મારીએ તો ઓછી ઉર્જા વપરાય છે અને એનો કંપ વિસ્તાર ઓછો હોય છે, તેથી અવાજ ધીમો સંભળાય છે, બરાબર. તમે ટેબલ ઉપર મુક્કો મારો તો ઢમ થશે, ઢમ, બરાબર. એટલે એની અંદર તમે જે ઉર્જા આપી એમાં માધ્યમના કણો વધારે દોલન કંઈ કર્યા હશે નહીં, થોડાક વિસ્તારમાં દોલન કર્યા હશે અને એનો કંપ વિસ્તાર ઓછો હશે અને અવાજ પણ ધીમે સંભળાય છે, ઓકે. એટલે એને મૃદુ ધ્વનિ કહેવાય, ઢબ, ઓકે. પણ જો હવે પ્રબળ ધ્વનિ કે જો જોરથી મુક્કો મારવામાં આવે તો એ ઉર્જા વધારે વપરાશે, કંપ વિસ્તાર વધારે હશે અને અવાજ મોટો સંભળાશે, બરાબર. તો એને પ્રબળ ધ્વનિ કહેવાય. તમે મુક્કો માર્યો તો ઢબ થયો, પણ જોરથી ધબાક લઈને મુક્કો મારો તો વધારે વિસ્ફોટ જેવો અવાજ થશે, તો એને પ્રબળ ધ્વનિ કહેવાય. મૃદુ ધ્વનિ, પ્રબળ ધ્વનિ. હવે જેમ જેમ ધ્વનિ તેના ઉદ્ભવ સ્થાનથી દૂર જાય છે તેમ તેમ તેનો કંપ વિસ્તાર અને પ્રબળતા ઘટતી જાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ એક જગ્યાએથી અવાજ ઉત્પન્ન થયો હોય, બરાબર, પછી જેમ એનાથી દૂર જતા જાઓ એટલે અવાજ આપણને ધીમો ધીમો સંભળાય છે. કેમ? કારણ કે જેમ જેમ દૂર જતા જઈએ એમ જે માધ્યમના કણો હોય એનો કંપ વિસ્તાર ઓછો થતો હોય. જે વસ્તુ હોય જ્યાંથી અવાજ ઉત્પન્ન થયો ત્યાં નજીકના જે કણો હોય ને એ વધારે કંપ વિસ્તાર ધરાવતા હોય, બહુ જ વધારે દોલન કરતા હોય આજુબાજુના, પણ દૂરના જે કણો હોય એ ધીમા થઈ ગયા હોય, કારણ કે ત્યાં સુધી એની ઉર્જા ના પહોંચી હોય એટલા માટે તેનો કંપ વિસ્તાર ઓછો હોય છે અને પ્રબળતા પણ ઘટતી જાય. કોઈ ઘંટડી વાગી એક જગ્યાએ તો આજુબાજુ જે કણો હોય એ વધારે કંપન કરેલું હોય, કંપ વિસ્તાર એનો વધારે હોય, એની પ્રબળતા પણ ત્યાં વધારે હોય. પણ જો એ બહુ જ દૂર તમે નથી ઊભો હોય તો તમને એ અવાજ સંભળાશે પણ ધીમો સંભળાશે, બરાબર. તો આ તો મૃદુ ધ્વનિ અને પ્રબળ ધ્વનિ કે જેની અંદર વધારે શક્તિ વપરાયેલી હોય, જેમાં ઓછું જોર કર્યું હોય, ધીમે રહીને મુક્કો માર્યો હોય તો મૃદુ ધ્વનિ, અને જેમાં વધારે શક્તિ વાપરી હોય તો એ પ્રબળ ધ્વનિ કહેવાય છે. ચલો હવે ધ્વનિની ઝડપ ઉપર આવીએ. આ પણ સિમ્પલ શબ્દ છે, એ પણ આપણે સમજવું પડશે. તો ધ્વનિની ઝડપ એટલે શું? તો ધ્વનિના તરંગો એકમ સમયમાં જે અંતર કાપે છે તે ધ્વનિની ઝડપ કહેવામાં આવે છે. ઝડપ એટલે આપણે આ અગાઉના પ્રકરણમાં ઝડપની વ્યાખ્યા સમજ્યા છે. ઝડપ એટલે શું? અંતર ભાગ્યા સમય. તો અહીંયા સેમ જ વસ્તુ છે. ઝડપ એટલે શું? અંતર ભાગ્યા સમય. પણ ધ્વનિ માટે ધ્વનિની ઝડપ છે. ધ્વનિ છે એ પણ અંતર તો કાપે છે અમુક સેકન્ડની અંદર. તો એકમ સમયમાં કાપેલા અંતરને આપણે ઝડપ કહીએ છીએ, બરાબર. આપણે ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમો ભણ્યા હતા. ઝડપ કે વેગ એટલે શું? એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. તો અહીંયા પણ સેમ જ છે, પણ ધ્વનિ તરંગો લખી દેવાનું આગળ કે ધ્વનિ તરંગોએ એકમ સમયમાં કાપેલા અંતરને એની ઝડપ કહેવામાં આવે છે. અને સૂત્ર સેમ જ છે એનું, આપણે જે ભણ્યા હતા પહેલાં એ જ છે કે અંતર ભાગ્યા સમય. હવે એને થોડુંક બરાબર ધ્યાનથી સમજજો કે અહીંયા થોડુંક એનું સૂત્ર બદલાશે. જો આપણે શું ભણ્યા છે તો તરંગ લંબાઈ લેમ્બડા, આવર્તકાળ એટલે સમય લાગે છે ટી, બરાબર. પહેલાંમાં આપણે સમય લઈએ છીએ, અહીંયા આવર્તકાળ લેવો પડશે. પહેલાંમાં આપણે અંતર લઈએ છીએ, અહીંયા તરંગ લંબાઈ લેવી પડશે. તો જો તરંગ લંબાઈ લેમ્બડા હોય અને એ તરંગનો આવર્તકાળ ટી હોય, બરાબર, તો એની ઝડપ શું થશે? તો ઝડપ v બરાબર લેમ્બડા ભાગ્યા ટી, બરાબર. અંતર શું લેવું પડે? અહીંયા તરંગ લંબાઈ લેવી પડે, કારણ કે તરંગ છે, બરાબર, એ તરંગની તરંગ લંબાઈ લેવી પડે અને એ તરંગ લંબાઈ ભાગ્યા એને એ જેટલું સંગ્રહણ વિઘ્નન છે એ કેટલા સમયમાં પસાર કરી દીધું, જેને આપણે એનો આવર્તકાળ કહીએ છીએ ટી. અંતર ભાગ્યા સમય. અંતર અહીંયા શું છે? તરંગ લંબાઈ. સમય શું છે? આવર્તકાળ ટી. તો લેમ્બડા ભાગ્યા ટી બરાબર એનું જે ઝડપ છે એ મળશે. ઝડપ v બરાબર લેમ્બડા ભાગ્યા ટી. હવે આની અંદર તમે જાણો છો કે 1/t, બરાબર, આપણે હમણાં જ ભણ્યા હતા કે આવૃત્તિ છે, આવૃત્તિનો આવર્તકાળ સાથે શું સંબંધ છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આવૃત્તિ ન્યૂ બરાબર 1/t છે, બરાબર. તો અહીંયા 1/t આપણે કાઢી દઈએ અને એની જગ્યાએ લગાવીએ ન્યૂ. તો નવું સૂત્ર શું બનશે? v બરાબર લેમ્બડા તો હતું જ, ભાગ્યા ટી નિકાળ દેવો પડશે અને એની જગ્યાએ શું લખવું પડશે? ન્યૂ. તો v બરાબર
લેમ્બડા ન્યુ. આ છે એ આવૃત્તિ, ઝડપ અને તરંગ લંબાઈ, એ ત્રણનો સંબંધ બતાવે છે. બરાબર, એટલે આ સૂત્ર ખાસ તમે યાદ રાખજો. બરાબર, વી બરાબર લેમ્બડા ન્યુ. વી શું છે? તરંગની ઝડપ. લેમ્બડા શું છે? એની તરંગ લંબાઈ. અને ન્યુ શું છે? એની આવૃત્તિ છે. ઓકે, ચલો છેલ્લે હવે તીવ્રતાની વાત કરી લઈએ. ધ્વનિની તીવ્રતા એટલે શું? તો એકમ ક્ષેત્રફળમાંથી દર સેકન્ડે પસાર થતી ધ્વનિ ઉર્જાને ધ્વનિની તીવ્રતા કહેવામાં આવે છે. ચલો સમજીએ કે આ એકમ ક્ષેત્રફળનું એક ચોરસ બતાવેલું છે અને અહીંયાથી હું ધ્વનિ ઉત્પન્ન કરું છું કોઈ સ્પીકરમાંથી. તો સ્પીકરમાંથી એ તરંગો જશે આની અંદર. તરંગોની અંદર જે ધ્વનિ છે એમાં ધ્વનિ ઉર્જા હોય. તો દરેક સેકન્ડે આમાંથી કેટલી ધ્વનિ ઉર્જા પસાર થઈ? બરાબર, એકમ ક્ષેત્રફળમાંથી દરેક સેકન્ડે પસાર થતી ધ્વનિ ઉર્જાને એની તીવ્રતા કહેવામાં આવે છે. સિમ્પલ, એકમ ક્ષેત્રફળમાંથી જેટલી ધ્વનિ ઉર્જા આમાંથી પસાર થાય એને એની તીવ્રતા કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે. જો સ્પીકરની નજીક તમે ઊભા હશો, બરાબર, એમ માની લો કે તમારો જે કાન છે એ એકમ ક્ષેત્રફળ છે, સ્પીકરની નજીક ઊભા રહો જ્યાં ડીજે વાગતું હોય, તો જે ધ્વનિ ઉર્જા છે વધારે પસાર થશે તો તમને એ અવાજ છે એ તીવ્ર સંભળાશે. પણ 1 કિલોમીટર દૂર ઊભા હશો અને ત્યાં સ્પીકરથી તમે બહુ જ દૂર હશો તો તમારા કાનમાંથી ઓછી ધ્વનિ ઉર્જા પસાર થશે અને તમે એની તીવ્રતા ઓછી લાગશે. બરાબર, તો આ હતી તીવ્રતા. હવે એના આધારે નક્કી થાય છે એની લાઉડનેસ કે પ્રબળતા. તો જો તે આપણા કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. મેઇન વસ્તુ તો માની લો કે કોઈ બેરો માણસ હોય જે સાંભળતો જ નથી, તો એને ડીજે જોડે જઈને ઊભા રાખશો તો પણ શું, ગમે તેટલો લાઉડ અવાજ હશે, પ્રબળતા ધ્વનિ હશે જે પસાર થતો હશે કાનમાંથી, પણ એની કાનની સંવેદનશીલતા જ નથી તો એને પ્રબળતા શું અને નિર્બળતા શું, એને ધ્વનિ સંભળાશે જ નહીં. તમે ત્યાં ગમે તેવું ડીજે લગાવો એને સાંભળવું જ નથી. તો બરાબર, કોઈ જે બેરો માણસ હોય એ ના સાંભળી શકે. બરાબર, એટલે પહેલી વસ્તુ કોઈ ધ્વનિની પ્રબળતા કે નિર્બળતા એ કાનની સંવેદનશીલતા ઉપર આધાર રાખે છે. એક બીજી વસ્તુ યાદ રાખજો, મુખ્ય તફાવત, કે બે અવાજની તીવ્રતા સમાન હોઈ શકે છે. એટલે કે બંનેની ઉર્જા સરખી હોય છે. ઘણી વખત એવું થાય કે બે અવાજની તીવ્રતા સરખી હોય, તેમ છતાં આપણા કાન માટે એક અવાજ બીજા અવાજ કરતાં પ્રબળ હોઈ શકે અથવા તો નિર્બળ પણ હોઈ શકે, કારણ કે આપણા કાન અમુક અવાજો માટે વધારે સંવેદનશીલ હોય છે. આપણા કાન ઉપર ડિપેન્ડ કરે છે. બે અવાજ હોય એક જ પ્રબળતાવાળા હોય, બરાબર, તો પણ એ આપણને અલગ અલગ લાગી શકે છે, કારણ કે એની આવૃત્તિ પણ પછી અલગ અલગ હોઈ શકે. બરાબર, તીવ્રતા સેમ હોય પણ એની આવૃત્તિ અલગ અલગ હોય તો પછી આપણને અલગ અલગ લાગે. એટલે ઉર્જા સરખી હોવા છતાં પણ આપણા જે કાન છે એ અલગ અલગ અવાજોને સામે સંવેદનશીલ હોય છે. ચલો હવે એક બીજી વાત કરું કે વરસાદની ઋતુ હોય, આકાશમાં વાદળો હોય અને અચાનક વીજળી પડે. વીજળી તમે જોયેલી હશે તો ત્યારે નોટિસ કર્યું છે કે વીજળી પડે છે ત્યારે એ વીજળી છે એ વીજળી આપણને પહેલાં દેખાય છે અને એનો કડાકાનો અવાજ, ધડાકાનો અવાજ થોડીક સેકન્ડો પછી આવે છે. આવું કેમ છે? તો એનું કારણ છે મિત્રો કે ધ્વનિની ઝડપ. ધ્વનિની ઝડપ છે એ પ્રકાશની ઝડપ કરતાં ઓછી છે. પ્રકાશ છે એની ઝડપ વધારે છે, એટલા માટે એ પ્રકાશ પહેલાં આપણને દેખાઈ જાય છે, પણ ધ્વનિ એટલી સ્પીડમાં આપણા કાન સુધી આવતો નથી, એટલે આપણને થોડીક વાર રહીને પછી વીજળીનો અવાજ સંભળાય છે. ચલો હવે જોઈએ જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ. જુદા જુદા માધ્યમમાં ધ્વનિની ઝડપ અલગ અલગ હોય. તો જુઓ, જેમ કે વાત કરીએ એમ કે પ્રકાશ છે, એ પ્રકાશની સ્પીડ તો લાઇટ સ્પીડ સૌથી વધારે આખી દુનિયાની અંદર સૌથી વધારે સ્પીડ હોય તો પ્રકાશની. બરાબર, 1 સેકન્ડની અંદર લગભગ 3 લાખ કિલોમીટર એ સેકન્ડમાં પસાર કરી શકે છે પ્રકાશની ઝડપ. તો આમ બહુ જ ઇન્ફિનાઇટની નજીક તો ના કહેવાય પણ બહુ જ વધારે કહેવાય. બરાબર, એની સાપેક્ષમાં જે ધ્વનિ છે, અવાજની ઝડપ તો કંઈ નથી, ઓછી છે. બરાબર, એટલે વીજળીનો કડાકો થાય તો આપણને એનો વીજળીનો પ્રકાશ દેખાય છે પણ એનો ધ્વનિ અવાજ થોડીક વાર રહીને પછી સંભળાય છે. જો દોસ્તો, હવે જે ધ્વનિનું માધ્યમ હોય, બરાબર, એ માધ્યમની અંદર અલગ અલગ સ્પીડ હોય. તો યાદ રાખજો કે કોઈ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની અંદર ધ્વનિ એકદમ ઝડપથી પસાર થઈ શકે, પ્રવાહીમાં થોડોક ઓછો ઝડપથી પસાર થાય, અને વાયુ છે, વાયુમાં તો એકદમ ઓછી સ્પીડ હોય ધ્વનિની. બરાબર, અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, બરાબર, એ હવાથી તરંગો આવે છે, થોડાક ધીમા છે, પણ જો અહીંયાથી એક દોરી લગાવી દીધી હોય તો એની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. બરાબર, વાત કરીએ એમ કે હમણાં વીજળી પડે
તો પ્રકાશ તરત દેખાય છે, ધ્વનિ ધીમો આવે છે. કેમ? કારણ કે ધ્વનિનો જે અવાજ આવે છે વીજળીનો કડાકાનો એ હવામાંથી થઈને આવે છે, એટલે આપણને થોડી વાર પછી સંભળાય છે. બરાબર? એટલે ઘનમાં અવાજની સ્પીડ સૌથી વધારે, પ્રવાહીમાં થોડીક ઓછી અને વાયુમાં સૌથી ઓછી સ્પીડ હોય છે. આ ઉપરાંત જે પરિસ્થિતિ હોય એના ઉપર પણ અસર કરે છે, જેમ કે તાપમાનની અસર પણ અવાજની સ્પીડ ઉપર થતી હોય છે. જુઓ, જેમ કે જો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય, બરાબર, ઠંડુ હોય એકદમ, તો જે અવાજ છે એ અવાજની સ્પીડ લગભગ 331 મીટર પ્રતિ સેકન્ડ હશે. પણ જો થોડીક ગરમી વધે અને તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય, બરાબર, 22 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા 0 હતું એટલે બહુ ઠંડુ, 22 ડિગ્રી સેલ્સિયસ એટલે બહુ વધારે ઠંડુ નહીં, આમ મીડિયમ કહેવાય, બરાબર, 22 ડિગ્રી, તો 0 કરતાં તો વધારે થશે. તો 22 ડિગ્રી જેટલું તાપમાન હોય તો જે અવાજની ઝડપ છે એ થશે 344 મીટર પ્રતિ સેકન્ડ. તમે જુઓ છો કે તાપમાન ઓછું હોય તો અવાજની ઝડપ ઓછી છે, પણ તાપમાન વધે તો અવાજની ઝડપ વધે. આવું કેમ થાય છે? વિચાર કરો. તો એનું કારણ છે તાપમાન. તાપમાન વધે તો શું થાય કે તાપમાન વધે તો જે હવામાં કણો હોય એની ઉર્જા પણ વધે. આપણે જાણીએ છીએ, પહેલા પ્રકરણમાં ભણ્યા હતા કે ગરમી આપતા કોઈ પણ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એના જે કણો હોય એ કંપન કરતા થાય, વધારે એની અંદર ઉર્જા સમાય. બરાબર? તો તાપમાન ઓછું હોય તો ઓછી ઉર્જા હોય કણોની, અને તાપમાન વધે તો વધારે ઉર્જા આવે, અને વધારે ઉર્જા આવે તો એ વધારે ઝડપથી અવાજને આગળ મોકલી શકે છે. બરાબર ને? તો મિત્રો, એક મારો પ્રશ્ન છે. આપણે શીખ્યા કે જો વાતાવરણ ઠંડુ હોય, બરાબર, તો અવાજની જે ઝડપ છે એ ઓછી હોય, પણ જો તાપમાન વધે તો અવાજની ઝડપ વધારે હોય. બરાબર ને? તો પછી આપણે શિયાળામાં કેમ એવું થતું નથી? શિયાળાને ઉનાળામાં તમે જોયું હશે કે શિયાળાની અંદર તમે તમારા ઘરની અંદર બેઠેલા છો અને 5 કિલોમીટર 10 કિલોમીટરથી કોઈ ટ્રેનનો અવાજ કે કંઈ આવતું હોય તો તમે સાંભળી શકો છો શિયાળાની અંદર, પણ ઉનાળામાં તમે સાંભળી શકતા નથી. આવું કેમ? એનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો. મારે જોવું છે કે આમાં તમે શું વિચારો છો. આપણે ભણ્યા કે તાપમાન વધે તો જે અવાજ છે એની ઝડપ વધે, તો એ ઝડપથી સંભળાવવો જોઈએ. તો ઉનાળામાં તો દૂર દૂરનો અવાજ સંભળાવવો જોઈએ આપણને, કારણ કે ઉનાળામાં તો ગરમી વધારે હોય, કણોની ઉર્જા પણ વધારે હોય, તો દૂરથી આવતો અવાજ આપણને ઉનાળામાં સંભળાવવો જોઈએ. પણ ઉનાળામાં નથી સંભળાવતો દૂરનો અવાજ, પણ શિયાળાની અંદર દૂર 1 કિલોમીટર 2 કિલોમીટરથી કોઈ અવાજ આવતો હોય, કોઈ સ્પીકરનો અવાજ આવતો હોય કે કોઈ ટ્રેનનો અવાજ આવતો હોય કે વાહનોનો અવાજ આવતો હોય, તો પણ આપણે 1-2 કિલોમીટરથી સાંભળી શકીએ છીએ શિયાળાની અંદર. સવારે તમે સાંભળ્યો છે, પણ ઉનાળાની અંદર આપણે સાંભળી શકતા નથી. આવું કેમ થાય છે? બરાબર? ત્યાં પણ ઠંડુ અને ગરમ તો છે જ, પણ ત્યાં આ સાયન્સ લાગતું નથી. વિચારો અને કોમેન્ટમાં જવાબ આપો. ઓકે દોસ્તો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો આ વિડીયોમાં સમજ પડી હોય તો આ પ્રશ્નનો તમે મને જવાબ કોમેન્ટમાં આપો. ઓકે, ચાલો દોસ્તો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અને હા, જો તમે આ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ. અને આવા વિડીયો તમારે જોઈતા હોય તો બેલ આઇકોનનું બટન દબાવી દો, જેથી તમારે આ વિડીયો જે બનશે એના લેટેસ્ટ અપડેટ હશે તમને મળી રહેશે. તો ચાલો દોસ્તો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे।